ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે આજ રોજ ગાયે આધેડને શિંગડે ભેરવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ચાંદોદમાં આજ રોજ ગાયે આધેડને શિંગડે ભેરવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અવારનવાર રખડતા પશુઓના ત્રાસથી નગરજનોના જીવ જોખમાઈ રહ્યા છે. છતાં પણ ચાંદોદ ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા પ્રજાની સુરક્ષા હેતુ કોઈ કામ કરાતું નથી. ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મુખ્ય બજારો સહિત ટેકરાવાળા વિસ્તારોમાં મોટી સંખ્યામાં રખડતા પશુઓથી નગરજનો ત્રાહિમામ થઈ ઉઠ્યા છે. ચાંદોદ તેમજ માંડવા ગામના ગોપાલકો, આશ્રમો અને મંદિરો દ્વારા છૂટા છોડી દેવામાં આવતા ગાય વાછરડા આખલાઓ દોડાદોડી કરી ગ્રામજનો પર હુમલા કરી ઈજા પહોંચાડવાની સાથે ધાંધલ મચાવી અરાજકતા ફેલાવી રહ્યા છે. છતાં ચાંદોદ ગ્રામ પંચાયતના સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી. આજરોજ પણ ચાંદોદના ત્રવાડી ટેકરા વિસ્તારમાં રહેતા ભૂપેન્દ્ર ભટ્ટ ઘરેથી પોતાની આનંદ રેસ્ટોરન્ટ હોટલ ખાતે જવા નીકળ્યા હતા. ત્યારે એકાએક ગાયે તેમને શિંગડે ભેરવી ફંગોળ્યા હતા અને પગથી શરીર પર ઢોરમાર માર્યો હતો. જેના પગલે આસપાસના દુકાનદારો અને રાહદારીઓએ દોડી જઈ મહામુસીબતે ગાયના ચુંગાલમાંથી ભૂપેન્દ્રભાઈને છોડાવી પ્રાથમિક સારવાર બાદ ડભોઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ચાંદોદ નગરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. વારંવાર લોકો ઇજાગ્રસ્ત થતા રહ્યા છે, પરંતુ જાણે કોઈનું મૃત્યુ નીપજે તેની રાહ જોઈને ગ્રામ પંચાયતના સત્તાધીશો હાથ પર હાથ દઈ બેસી રહ્યા છે અને પ્રજા વિવિધ સમસ્યાથી પીડાઈ રહી છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.